આપણામાં એક કહેવત છે ને કે ગાડા નીચે કૂતરું ચાલ્યું જતું હોય અને પછી એમ સમજતું હોય કે ગાડાનો ભાર હું ખેંચું છું. એવો જ એક ઇતિહાસ છે અને એ છે આપણા ગુજરાતનો. આજનો વિડીયો ગુજરાતીમાં બનાવું છું અને એટલા માટે ખાસ કે એ વિડીયોમાં બહુ બધા એવા લોકો ગુજરાતી છે કે જે લોકો નથી જાણતા. ભારતની 140 કરોડ જનતામાંથી 1 કરોડ લોકો એવા હશે કે એમને કદાચ આના વિશે ખબર હશે. એટલે એ વાત કરવી છે, કારણ કે આપણો સાચો ઇતિહાસ અમને ભણાવવામાં આવ્યો નથી, પરંતુ આજે દરેક ગુજરાતીના સુધી હું પહોંચાડવાનો છું આ વાત. એ બહાદુર અને જ્ઞાની અને સમુદ્રના નકશાનું જેને જ્ઞાન હતું, પવનની દિશાઓની અને ઋતુઓની અને આકાશના તારાઓની સાચી સફર ખબર હતી, સમુદ્ર ખેડવામાં જેનામાં સૂઝબૂઝ હતી, જ્ઞાની અને એની પાસે એટલું બધું જ્ઞાન હતું કે ભાગ્યે જ દુનિયામાં બીજો કોઈ એવો વ્યક્તિ હશે કે જેની પાછળ આ બધું જ્ઞાન હતું. હવે વાત મુદ્દા પર જઈએ. પોર્ટુગીઝ, ખાસ કરીને ત્યાંના રાજાઓ અને વેપારીઓ વાસ્કો દી ગામા ભારત પહોંચ્યા તેના લગભગ 60 થી 70 વર્ષ પહેલાંની આ વાત છે. દરિયાઈ રસ્તો તે લોકો શોધી રહ્યા હતા. ભારત સોનાની ચીડિયા છે અને ત્યાં અઢળક મસાલા, રેશમ અને સંપત્તિ છે એ વાત આખો યુરોપ જાણતો હતો. આપણે ત્યાં હિન્દી ફિલ્મનું ગીત છે ને કે જहाँ જहाँ ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા, ઓ ભારત દેશ હે મેરા. તો એ લોકો ભારતને વર્ષોથી ગોતતા હતા. એટલે ભારતને ગોતવા માટેનો એનો માર્ગ વર્ષોથી ગોતતા હતા, પણ ત્યાં પહોંચવાની જમીન માર્ગ ખૂબ મુશ્કેલ બની ગયો હતો. અને આખી વાર્તા પાછળનું મુખ્ય કારણ સંઘર્ષ ભરેલું હતું. 1453ની ઘટનાએ પોર્ટુગીઝનો દરિયો ખેડવા માટે મજબૂર કર્યા હતા. 15મી સદીની શરૂઆત સુધી યુરોપના વેપારો જમીન માર્ગે વેપાર કરતા હતા અને 1453માં ઓટોમન સામ્રાજ્યે તુર્કી એટલે કે આજનું ઇસ્તુંબુલ જે છે એને જીતી લીધું હતું. એ જીત સાથે તુર્કોએ યુરોપથી ભારત આવવાના જમીન માર્ગો બંધ કરી દીધા હતા અને જ્યાંથી નીકળતા લોકો પાસે ભારે ટેક્સ લેવાનું ચાલુ કરી દીધું હતું. મસાલા વગરના યુરોપના લોકો માટે શિયાળામાં માંસ ખાવું એ ભારી હતું, કારણ કે મસાલા વગર માંસ બગડી જતું હતું. એટલા માટે ત્યાંના લોકોને એની વગર ચાલે એમ હતું નહીં. તેથી કોઈ પણ ભોગે તે ભારત પહોંચવાનો પ્રયત્ન કરતા હતા. 1430 થી 1460 સુધી પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી તેમજ ધ નેવિગેટર જેને કહેવામાં આવે છે એ 1430ના દાયકાથી નક્કી કરી લીધું હતું કે તેઓ આફ્રિકા ખંડની ફરતે ચક્કર લગાવી અને ભારત પહોંચવાનો નવો દરિયાઈ માર્ગ શોધશે. તેમણે પોર્ટુગલમાં ઘણા બધા નેવિગેટર સ્કૂલો પણ એવી શરૂ કરી હતી કે જેમાં નકશા બનાવવાનું કામ, વહાણ બાંધવાના, સાહસિક નાવિકોને ભેગા કરી અને 1430થી લઈને 1460 સુધી તેમણે સતત અનેક વહેણોના આફ્રિકન કિનારાઓ સુધી શોધ્યા હતા. કોલંબસ પણ એમાંનો એક હતો જેણે અમેરિકા શોધ્યું હતું, પણ ભારત સુધી પહોંચી ક્યાં નથી. 1488માં વાસ્કો દી ગામા નીકળવાના 9 વર્ષ પહેલાં એટલે કે 1488માં પોર્ટુગીઝ નાવિક બોર્ટોમેન્યુ ડાયર નામનો એક વ્યક્તિ હતો જે આફ્રિકાના છેક દક્ષિણ છેડા સુધી પહોંચવામાં એને સફળતા મળી હતી, પણ ભારત સુધી પહોંચ્યો નહોતો. આજે આપણે એને કેપ ઓફ ગુડ તરીકે ઓળખીએ છીએ. આ શોધથી પોર્ટુગીઝને પાકી ખાતરી થઈ ગઈ કે હવે ભારત બહુ દૂર નથી, કારણ કે ત્યાં સુધીની એની વાતો સાંભળી હતી કે ત્યાંથી ભારત જવાય છે. હિન્દ મહાસાગરને જોઈ શકાય છે, પરંતુ સફળતા મળી નહીં. અંતે 1948માં તેને સફળતા મળી. આ મહેનત, અઢળક પૈસો ખર્ચો અને લગભગ 70 વર્ષ સતત પ્રયાસ પછી પોર્ટુગીઝના રાજા મેન્યુઅલ પ્રથમે વાસ્કો દી ગામાને મિશન સોંપ્યું હતું કે તું જા અને ભારતને ગોત. 1947માં નીકળ્યો અને 1997માં નીકળ્યો અને 1948માં કાંજી માલનને મળ્યો અને ભારત સુધી મરી મસાલો લેવા માટે અમે આવીશું એવું કહી અને ત્યાં સુધીનો રસ્તો કાંજી માલને મદદ લઈ અને ભારત આવ્યો હતો. આ મદદથી છેવટે તેણે ભારતની ધરતી ઉપર પગ મૂક્યો હતો અને એને સફળતા મળી હતું. પરંતુ આપણને તો એમ જ ભણાવવામાં આવે છે કે વાસ્કો દી ગામાએ ભારત તરફનો નવો જલમાર્ગ શોધ્યો. ક્યાંય કાંજી માલનું નામ ભણાવવામાં આપણને આવ્યું નથી. ટૂંકમાં કહીએ ને તો પોર્ટુગીઝ 1430ના દાયકાથી ભારતની સંપત્તિ અને મસાલેદારનો વેપાર પર કબજો કરવા માટે દરિયાઈ માર્ગ શોધતા હતા અને લગભગ 7 દાયકાથી લઈને 70 વર્ષની નિષ્ફળતા અને મહેનત પછી તેમને ભારત આવવાનો રસ્તો મળ્યો હતો.
સામાન્ય ઇતિહાસમાં આપણને એવું ભણવામાં આવે છે કે વાસ્કો દી ગામા ભારત આવવાનો દરિયાઈ માર્ગ શોધ કરી, પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે આફ્રિકાના કિનારાથી ભારત કાલિકટ સુધી સૌથી મુશ્કેલ દરિયાઈ રસ્તો પાર કરવામાં કચ્છ અને માંડવીના સાહસિક નાવિક કાનજી માલમે તેને મદદ કરી હતી. વાસ્કો દી ગામા પોતાની ડાયરી અને પોર્ટુગીઝ દસ્તાવેજો તપાસ કરોનો તો એમાં પણ આ માયના મજબૂત પુરાવાઓ મળે છે, જ્યાં તેમને માલેનોકાનો એટલે કે ઓળખાણ કરાવવાવાળા કહેવાય છે, અથવા તો રસ્તો બતાવવાળો. તમને જણાવી દઉં કે આ રોમાંચક કથાની પૂરી કહાની શું હતી ને, જ્યારે વાસ્કો દી ગામા રસ્તો ભટકી ગયો હતો ને, ત્યારે 1797માં વાસ્કો દી ગામાએ પોર્ટુગલથી ભારત શોધવા નીકળ્યો, ત્યારે આફ્રિકાના દક્ષિણ છેડાને પાર કરીને આફ્રિકાના પૂર્વી કિનારે આવેલી માલિંદી, જે આજે કેનિયામાં છે, એ સ્થળે પહોંચ્યો હતો. આગળથી હિન્દ મહાસાગરને પાર કરી અને ભારત કેવી રીતે પહોંચવું તેનો રસ્તો પોર્ટુગીઝને ખબર નહોતી. તેઓ કેટલાય દિવસ સુધી ત્યાં સાચી દિશા અને કોઈ કુશળ ગાઈડની શોધમાં ભટકતા હતા. ત્યારે માલિંદીના સુલતાન વાસ્કો દી ગામાને મદદ કરવા માટે ત્યાં આવ્યા અને સૌથી કાબિલ નાવિક અને તેની સાથે મુલાકાત કરાવી હતી. એ બીજો કોઈ નહોતો હતો, ગુજરાતના કચ્છ માંડવીનો વતની કાનજી માલમ હતા. કાનજી માલમ દરિયાના અસલી સિકંદર હતા. તે અરબી અને પોર્ટુગીઝ ભાષા માલમ કહેતા કે મુઅલ્લિમ શબ્દો જે છે એનો અર્થ એવો થાય કે રસ્તો બતાવનાર, અથવા તો પાયલટ, અથવા તો માસ્ટર ઓફ નેવિગેટર, કે રસ્તો બતાવે છે, દરિયાઈ રસ્તો. જ્યાં વાસ્કો દી ગામા કાનજી માલમને મળ્યા અને ત્યારે તેમને જ્ઞાન અને દરિયાઈ કોઠાસૂઝ જોઈ અને તે દંગ રહી ગયા હતા. આધુનિક સાધનો પોર્ટુગીઝ પાસે હોવાથી તેઓને અહંકાર હતો કે દરિયાઈ સફરમાં માત્ર તેઓ સૌથી આગળ છે, પરંતુ જ્યારે કાનજી માલમને તેઓ મળ્યા ત્યારે તેમને તારાઓની સ્થિતિ માપવાનું અને પોતાનું ભારતીય સાધન જોઈ, અને જેને કમલ કહેવાતું હતું, અને દરિયાઈ નકશા બતાવતું, ત્યારે વાસ્કો દી ગામા આશ્ચર્યચકિત થઈ ગયો હતો. અને કાનજી માલમના નકશાઓ અને પોર્ટુગીઝના નકશાઓ કરતાં વધુ સચોટ અને પરફેક્ટ હતા. મોસમી પવનની સમજ કાનજી માલનની હતી. કાનજી માલન હિન્દ મહાસાગરના વાતા ચોમાસાના પવનો અને એટલી ઊંડી સૂઝબૂઝ હતી કે તેઓ બરાબર જાણતા હતા કે કયા મહિનામાં કયો પવન ફૂંકાશે અને વહાણને કઈ દિશામાં લઈ જઈ શકશે, એવી માહિતી હતી. કાલિંદીને કાલિકટના ઐતિહાસિક સફર કાનજી માલને પોતાના વહાણના સાથી વાસ્કો દી ગામા અને કાફલાને આગળ ચાલ્યા, અને પોર્ટુગીઝ જહાજોને દિશા બતાવતા હતા. કાનજી માલમનો સચોટ માર્ગદર્શનને કારણે હિન્દ મહાસાગર પાર કરવો એ અત્યંત મુશ્કેલ સફર માત્ર તેણે 23 દિવસમાં પૂરી કરી. જ્યારે વાસ્કો દી ગામા પાછો ત્યારે એ જ સફર એણે 132 દિવસમાં પૂરી કરી હતી. આજે 20 મે છે અને 1498માં આજના રોજ 20 મેના દિવસે વાસ્કો દી ગામાથી લઈને કેરળના કાલિકટ, કોઝિકોડના કપ્પડ કિનારે પહોંચ્યા હતા. ઇતિહાસની એક નવો દૃષ્ટિકોણ પશ્ચિમી ઇતિહાસકારોને આ ઘટનાને ભારતની શોધ કહે છે, પરંતુ કાનજી માલમની વાર્તા સાબિત કરે છે કે ભારત દુનિયાનો સૌથી વેપારી માર્ગ પહેલેથી જ ચાલુ હતો, અને ભારતીય નાવિકો આ રસ્તાથી ખૂબ જ સારી રીતે વાકેફ હતા. વાસ્કો દી ગામાએ ભારતની શોધ નહોતી કરી, પરંતુ એક ગુજરાતીની મદદથી ભારત આવવાનો વેપાર કરવાના બહાને એણે એ મેળવ્યો હતો. આજે પણ કચ્છ માંડવીના વહાણવટા અને જહાજ બનાવવાનો પૂર્ણ ઇતિહાસ છે, અને ત્યાંના લોકગીતની અંદર પણ કાનજી માલમના, જેમને કેટલાક સ્તોત્રોમાં કાન્હા માલમ પણ કહેવામાં આવે છે અને ખૂબ જ ગર્વથી યાદ કરવામાં આવે છે. પશ્ચિમી ઇતિહાસકારો ભલે વાસ્કો દી ગામાને એક મહાન શોધકર્તા કહે, પરંતુ વાસ્તવિકતા, ઇતિહાસ અને ખુદ પોર્ટુગીઝ દસ્તાવેજો સાબિત કરે છે કે વાસ્કો દી ગામા એક અત્યંત ક્રૂર સમુદ્રી લૂંટેરો અને હત્યારો અને આતંક ફેલાવનારો વ્યક્તિ હતો. ભારત અને સાગરના વિસ્તારોમાં વેપાર પર પોતાનો કબજો જમાવવા માટે તેણે ખૂબ જ ક્રૂરતા આચરી હતી, અને તેમાં કેટલાક કંપારી છૂટી જાય ને એવા ઉદાહરણો ઇતિહાસના ચોપડે નોંધાયેલા છે. તેણે નિર્દોષ યાત્રાળુઓનું જહાજ સળગાવી દીધું હતું. એમ કહેવાય છે કે 1502માં જ્યારે વાસ્કો દી ગામા બીજી વખત ભારત તરફ આવ્યો ત્યારે તેની ક્રૂરતા પરાકાષ્ઠાએ જોવા મળી હતી. મક્કાથી હજ પડીને પાછા ફરી રહેલા નિર્દોષ મુસ્લિમ યાત્રાળુઓ પર એણે એક મોટું વહાણ કે એનું નામ હતું મેરી, તેને દરિયામાં મળ્યું હતું.
અને તે વહાણમાં અંદાજે 400 જેટલા મુસાફરો હતા, જેઓ મહિલાઓ અને બાળકો પણ એમાં સામેલ હતા. વાસ્કો દી ગામાએ આખું જહાજ લૂંટી લીધું હતું અને મુસાફરોએ પોતાના જીવ બચાવવા માટે અઢળક સોનું અને સંપત્તિ પણ એમને આપી હતી. છતાં દયા જેવી એનામાં કોઈ જાત હતી નહીં. દયા રાખવાને બદલે ગામાએ વહાણને ચારો તરફથી ઘેરી અને જીવતું સળગાવી દીધું હતું. તેમાં 400 લોકો દરિયામાં તડપી તડપીને મર્યા હતા. અને કાલિકટના રાજા ઝામોરીન સાથે ક્રૂરતા જ્યારે કાલિકટના રાજા ઝામોરીને પોર્ટુગીઝની શરતો મુજબ વેપાર કરવા અને આરબ વેપારીઓને હાંકી કાઢવાની ના પાડી, ત્યારે વાસ્કો દી ગામાએ આખા કાલિકટ શહેર ઉપર વહાણમાંથી તોપમારો કર્યો હતો. તેને સમુદ્રના કિનારે પડેલા અંદાજે 800 જેટલા નિર્દોષ ભારતીયો, માછીમારો અને નાવિકોને નિર્મમ હત્યા કરી નાખી હતી. પણ લોકો એને બહાદુર સમજે છે. સમુદ્રી ચાંચિયાગીરી તે જમાનામાં હિન્દ મહાસાગરમાં ભારત અને આરબ આફ્રિકન દેશો વચ્ચે શાંતિપૂર્ણ ચાલતી હતી. કોઈ પણ હથિયારનો ઉપયોગ કરતું નહોતું. પોર્ટુગીઝે પોતાના તોપવાળા વહાણો લઈને આવ્યા અને એ પણ વહાણોમાં તેણે ટેક્સ ન આપે તેને લૂંટી લેવા અને ખલાસીઓને દરિયામાં ફેંકી દેવાનું કામ વાસ્કો દી ગામા કરતો હતો. આખી લૂંટની પ્રથાનો મુખ્ય તે સૂત્રધાર હતો. પોર્ટુગલે તેને મોકલ્યો જ એટલા માટે હતો. તેની પાછળનું પણ કારણ હતું કે પોર્ટુગીઝ રાજા કોઈ પણ શાંતિપ્રિય વ્યાપારને જરૂરી નહોતી. એક એવા કડક અને બહાદુર માણસની જરૂર હતી જે હથિયારના જોરે અરબ સાગરના વેપાર પર પોર્ટુગીઝ સિક્કો જમાવી શકે. વાસ્કો દી ગામા આ કામ માટે એકદમ ફિટ હતો અને તેની આ જ સેવાથી પોર્ટુગીઝના રાજાએ તેને વાઇસરોય ઓફ ઇન્ડિયા એટલે ભારતનો ગવર્નર પણ બનાવ્યો હતો. નિષ્કર્ષ એ નીકળે છે કે આજે આપણે જે વીર નાવિક કાંજી માલમ હતા, તેઓનો સાહસ અને જ્ઞાનના પ્રતીક હતા, તેનાથી તદ્દન ઉલટો વાસ્કો દી ગામા હથિયાર અને તોપોના જોરે લૂંટફાટ કરનારો આક્રમણખોર હતો. ભારતના લોકોને નજરમાં તે શોધકર્તા કહેવામાં આવ્યો છે અને ઇતિહાસના ચોપડે ભણ્યા પણ આપણે એ જ છીએ. પરંતુ હું તેને સમુદ્રી લૂંટારો અને ક્રૂર આક્રમણખોર સિવાય વધુ કહેવા નથી માગતો. છતાં કાંજી માલમનું નામ ઇતિહાસના ચોપડે આપણે ન ભણાવવામાં આવ્યું. આ આપણા દેશની મજબૂરી કહો કે તેની પાછળનું રાજકારણ શું હશે તે ખબર નથી. પરંતુ ભારતમાં આવા અનેક વીરો છે જેને હજી સુધી ઇતિહાસના ચોપડે ચડાવવામાં આવ્યા નથી. આવા હતા આપણા ગુજરાતી. તો આપને કેવી લાગી આ એક કહાની ગુજરાતના બહાદુર વ્યક્તિની, તે કોમેન્ટ જરૂર કરજો. સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય જય ગરવી ગુજરાત.